અમેરિકન પ્રેસિડેન્ટને માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ એવું સંબોધન કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ દોસ્તી ફળી હોય એવું લાગતું નથી. કારણ કે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની બેઠક પછી અમેરિકાથી 2 પ્લેન ભારત આવ્યા છે, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને આ ઇમિગ્રન્ટ સાથે પણ અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું 5 એવી અસરો વિશે કે જે ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા પછી ભારતને થઈ છે. તો મોટા સમાચારોમાં પહેલો મુદ્દો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક થઈ ત્યાર પછીથી એવું લાગતું હતું કે જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવે છે એ ભારતીયો સાથે જે વર્તન કરવામાં આવશે એમાં થોડો ફેરફાર થશે. પરંતુ આ બેઠક પછી પણ અમેરિકાએ કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. પ્રવાસીઓને એ જ રીતે મોકલવામાં આવી રહ્યા છે. સમગ્ર પ્રવાસ દરમિયાન એમને માત્ર એક ચિપ્સ અને એક બોટલ આપવામાં આવે છે. એમને સાંકળો બાંધીને અમેરિકન એરફોર્સના પ્લેનમાં જ મોકલવામાં આવી રહ્યા છે. એટલે કે એમની સાથેના વર્તનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. રિપોર્ટ થયેલા ઘણા ભારતીયોએ તો એવો પણ દાવો કર્યો કે એમને 15 દિવસ સુધી બ્રશ કરવા કે નહાવા દેવામાં નહોતા આવ્યા. એટલે બંને દેશોના વડાની બેઠક પછી આ વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નથી. સાથે જે આંકડાઓ જાણવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે એક ભારતીયને મોકલવા પાછળ અમેરિકા આશરે 8.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને આવું કરવા પાછળ પણ એક કારણ છે. દેખીતી રીતે જ કોઈ સામાન્ય વિમાનમાં જો આ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હોય તો વ્યક્તિ દીઠ 8.5 લાખ રૂપિયા તો ન જ ખર્ચાય. પરંતુ જાણી જોઈને એરફોર્સના વિમાનમાં અને સાંકળો બાંધીને ડિપોર્ટ કરવા પાછળનું એક કારણ છે. જો આ રીતે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવે તો દેશમાં ન્યૂઝ બને, લોકોને ખબર પડે કે આ લોકોને કેવી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર આવા લોકો માટે એલિયન્સ કે ક્રિમિનલ્સ જેવા શબ્દો વાપરી રહ્યા છે. એટલે આખી દુનિયાને ખબર પડે કે આ રીતે અમેરિકામાં પ્રવેશવાનો અંજામ શું હોઈ શકે. ભારત માટે બીજા મહત્વના સમાચાર. અમેરિકા દ્વારા ભારતને મળતું 1.82 અબજ રૂપિયા જેટલું ફંડ બંધ કરવામાં આવ્યું છે. તમને ખબર જ હશે કે અમેરિકામાં ઇલોન મસ્કની આગેવાનીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી એ અમેરિકાના ખર્ચ ઉપર કાપ મૂકવાનું કામ કરી રહ્યું છે. જેણે બાંગ્લાદેશના $29 મિલિયન અને ભારતના $21 મિલિયન જેટલા ફંડને રોકી દીધું છે. એવું પણ કહેવામાં આવે છે કે બાંગ્લાદેશને જે ફંડ આપવામાં આવ્યું હતું એનો ઉપયોગ એ શેખ હસીનાની સરકાર પાડવા માટે થયો હતો. તો બીજી તરફ ભારતમાં જે ફંડ અપાતું હતું એ વ્યવસ્થિત રીતે ચૂંટણીઓ થઈ શકે એ માટે અપાતું હોવાનો દાવો છે. બીજા મહત્વના સમાચાર એ છે કે ભારતે રશિયન ઓઇલ ઇમ્પોર્ટ્સમાં ઘટાડો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત રશિયા કરતા અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં ઓઇલ ખરીદે અને તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ભારતે રશિયન ઓઇલ ઇમ્પોર્ટ્સમાં ઘટાડો કર્યો છે. સાથે સાથે અમેરિકાથી ઇમ્પોર્ટ થતા જે એલ્કોહોલ છે એના પર ટેરિફ 150% ઘટાડીને 100% જેટલો કરી દીધો છે. આ પગલાઓ દર્શાવે છે કે ભારત સરકાર ધીમે ધીમે ટ્રમ્પની ગુડ બુકમાં રહેવા માંગે છે અને સંબંધો અમેરિકા સાથે સારા રાખવા માંગે છે. ચોથા મહત્વના સમાચાર એ છે કે ભારતના શેર બજારમાં સતત કડાકો બોલી રહ્યો છે. ભારતમાં જે વિદેશી રોકાણ થતું હતું એમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ ચીનમાં જે વિદેશી રોકાણ થયું હતું એમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સનો એક આંકડો સામે આવ્યો છે જે દર્શાવે છે કે અમેરિકામાં 1019 જેટલા યુનિકોર્ન્સ છે. યુનિકોર્ન કંપનીઓ એટલે એવી કંપનીઓ કે જેની માર્કેટ વેલ્યુ $1 અબજ થી વધારે હોય. ચીનમાં આવા 244 જેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. તો ફેબ્રુઆરી 2025 સુધીમાં ભારતમાં 118 જેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. જો કે ચીનના જે યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે એમાંથી ઘણા બધા ટેક જાયન્ટ છે, એટલે ડીપસીક જેવી ઘણી બધી કંપનીઓ પણ છે. પરંતુ ભારતમાં આવી કોઈ મેજર કંપનીઓ ન હોવાના કારણે રોકાણકારો ભારત તરફ ઓછા આકર્ષાય છે. આ સિવાય પણ ઘણા બધા ફેક્ટર્સ છે જે ભારતીય શેરબજારને અસર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે રૂપિયો સતત નબળો પણ પડી રહ્યો છે અને એની અસર તમામ ભારતીયોને ધીમે ધીમે થઈ રહી છે. પાંચમી સૌથી મોટી અપડેટ એવા વિદ્યાર્થીઓ માટે છે જે ભારતથી અમેરિકા ભણવા માટે ગયા છે. ભારતથી અમેરિકા ભણવા ગયેલા વિદ્યાર્થીઓએ ત્યાં જ કોઈ નોકરી કરીને કે પછી કોઈ કામ ધંધો કરીને પોતાનો ખર્ચ કાઢતા હોય છે અને કોલેજની ફી પણ કાઢતા હોય છે. સામાન્ય રીતે સ્ટુડન્ટ્સને અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. જે વિદ્યાર્થીઓ ભારતથી અમેરિકા જાય એમને પહેલા 6 મહિના તો કોઈ પણ પ્રકારનું કામ કરવા દેવામાં આવતું નથી. ત્યાર પછી એ યુનિવર્સિટીની મંજૂરી લઈને કોઈ પણ પ્રકારનું કામ લઈ શકે છે. ઘણા બધા લોકો આ 20 કલાકની જે લિમિટ છે એનાથી પણ વધારે કામ કરતા હોય છે જેથી કરીને એમનો ખર્ચ કાઢી શકે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા પછી આ બધા નિયમો કડક થઈ રહ્યા છે અને એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને કામ શોધવામાં અને વધારાનું કામ કરવામાં તકલીફ પડી રહી છે. અમેરિકામાં ભણતા ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ જે નવા વિદ્યાર્થીઓ આવવા માંગે છે એમને પણ આ મુદ્દા અંગે ચેતવી રહ્યા છે. તો મિત્રો, આ હતી 5 સૌથી મોટી અપડેટ્સ કે જે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા પછી ભારતીયોને અસર કરી રહી છે. આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.